વડોદરાની એસએસજી હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતર્યા છે। તબીબ પર હુમલો થયાના આરોપ સાથે જુનિયર ડોક્ટર્સ એસોસિએશનની હડતાળ। તમામ નોન ઇમરજન્સી કામથી અડકા રહ્યા। કોલ્ડ સ્ટોરેજમાં લાશ ડિકમ્પોઝ થવા મુદ્દે ગઈકાલે બબાલ થઈ હતી। મૃતદેહ કોહવાઈ ગયેલો હોવાથી પરિવારે હોબાળો મચાવ્યો। પરિવારે તબીબને માર માર્યાનો આરોપ છે અને તબીબના માર મારવા મુદ્દે તેઓએ હડતાળનું એલાન કર્યું છે। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં જુનિયર ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે અને અત્યારે આપ જોઈ શકો છો પોલીસનો પણ અહીંયા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં ડોક્ટરો છે, અહીંયા 300થી વધુ જે રેસિડેન્સ ડોક્ટરો છે અને તેમની સ્ટ્રાઇક છે। આજે ઇમરજન્સી સિવાયની જે સેવાઓ છે તમામ તેમણે બંધ કરી દીધી છે। ગઈકાલે ઘટના એવી બની કે એક મહિલાનો મૃતદેહ પીએમ રૂમ અને તેના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો। તે મહિલાનો જ્યારે ડેડ બોડી પરિવાર લેવા આવ્યું, કેમ કે વિદેશથી તેમના પરિજનો આવવાના હતા, ત્યારે બોડી ડિકમ્પોઝ થઈ ગઈ હતી અને તે મામલે જે ફોરેન્સિક વિભાગ પીએમ રૂમનો તેમની સાથે પરિવારે જે રીતે વ્યવહાર કર્યો, આક્ષેપ છે કે હાથાપાઈ કરવામાં આવી અને તે બાદ ડૉક્ટરો રજૂઆત સુપ્રિન્ટેન્ડન્ટને કર્યા બાદ અહીંયા સ્ટ્રાઇક પર ઉતરી ગયા છે। તેમની માંગ પણ વાજિબ છે। પરિવારજનોએ કાનૂન હાથમાં લેવાની જરૂર નથી। પરિવારજનોએ કાનૂન હાથમાં લીધા વગર અહીંયા કામગીરીના ભાગરૂપે એસએસજી સુપ્રિન્ટેન્ડન્ટને પણ રજૂઆત કરી શકત, પરંતુ તેમણે કાનૂન હાથમાં લીધો છે। કાયદા કાનૂન પણ બન્યા છે ડૉક્ટરોની સુરક્ષા માટે, એટલે ક્યાંક જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં ડૉક્ટરો અહીંયા સ્ટ્રાઇક પર છે। તેમની માંગ છે કે યોગ્ય કાર્યવાહી થાય ને આ પછી કોઈ એવી ઘટના ના બને। આ પહેલાં પણ અનેક ઘટનાઓ બની ગઈ છે। ન્યાયની માંગ છે। શું કહેશો જે ઘટના ગઈકાલે બની? कोई भी गुंडा मवाली आके यहाँ पे डॉक्टर को मार के जाएगा वो तो एक्सेप्टेड नहीं रहेगा। डॉक्टर को सेफ्टी तो चाहिए। हर 2 दिन यहाँ पे कुछ ना किसी दूसरे डिपार्टमेंट में आके कोई भी मार के चला जाता है। हमको हमारी सिक्योरिटी चाहिए। बिना सिक्योरिटी का काम क्यों करें? हर जगह हर किसी को सिक्योरिटी का हक है। हम भी हमारी सिक्योरिटी की मांग कर रहे हैं। સિક્યુરિટીની માંગ કરે છે, વાજિબ છે।